કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે વિદ્યાર્થી મિત્રો તમને તમારી બોર્ડ પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોવાનો છે. હું તમને આ સંપૂર્ણ પેપર સોલ્યુશનમાં જવાબો સાથે પેપર આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોને ધ્યાન આપવાનું છે અને આમાંથી ઘણા પ્રશ્નો તમારા બોર્ડ પેપરમાં બેઠે બેઠા પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જેટલા પણ પ્રશ્નો આપેલા છે તે ખાસ તમારા બોર્ડ પેપરને આપતા પહેલાં જરૂરથી પાકા કરીને જજો. મિત્રો જો તમારે આ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે પેપર સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો. તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ વિભાગીય, જેમાં તમને 8 વિકલ્પો પૂછવામાં આવશે, જેમાં દરેક વિકલ્પના એક ગુણ તમને આપવામાં આવતા હોય છે. बात करिए विद्यार्थी मित्रों प्रश्न नंबर 1 के नमक विभाग के दारोगा के पद पर किसकी नियुक्ति हुई थी? जो तमने जवाब आवतो तो તમે कमेंट बॉक्स में जणावी શકો છો. तो नमक विभाग में दारोगा के पद ऊपर कोनी नियुक्ति थी थी? तो बंशीधर. कौन आवशे जवाब? तो कि बंशीधर की नियुक्ति हुई थी. પછી છે પ્રશ્ન નંબર 2 કે अकेली कहानी की लेखिका का नाम क्या है? खास मोस्ट इम्पोर्टंट प्रश्न है विद्यार्थी मित्रों, अकेली कहानी की लेखिका का नाम क्या है? जवाब आवते तो તમે कमेंट बॉक्स में लखी શકો છો. શું જવાબ આવશે? તો મનુ ભંડારી. बी विकल्प साचो आवशे. प्रश्न नंबर 3 છે કે સિક્રમ किससे चलती थी? तो सिक्रम सेनाथी चालती हती? जो विद्यार्थी मित्रों तमने जवाब आवतो तो फटाफट कमेंट बॉक्स में लखी શકો છો. सिक्रम घोड़ों से चलती थी. कर्नल ने सवार को कितने कारतूस दिए? जो कर्नल था उसने सवार को कितने कारतूस दिए थे? तो कि 10 कारतूस. रेडियम किस प्रजा से दुखी है? तो कि रेडियम जे छे ते कोनाथी दुखी छे? तो कि भारतवासीओथी रेडियम ए दुखी छे. પછી છે સુભાષ બાબુ का जीवन पथ कैसा रहा? तो कि સુભાષ બાબુનો જીવન પંથ કેવો રહ્યો હતો? તો તેમનો જે જીવન પંથ હતો તે સુખમય રહ્યો નહોતો. તો તેમાં સાચો જવાબ આવશે સંઘર્ષમય, એટલે કે પોતાના જીવનમાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પછી છે પ્રશ્ન 7 કે લેખક का मन महीनों से उदास है क्योंकि? तो शा माटे लेखकનું મન ઉદાસ હતું? तो कि कुछ तबीयत ढीली, कुछ तनाव और टूटने का डर था. પછી છે પ્રશ્ન 8 કે मनोहरपुरी को किसने जीत लिया? तो તેમાં શું જવાબ આવશે? તો કે મલેશ છોને. તો સી વિકલ્પ સાચો આવશે. હવે જોઈએ જેમાં વિદ્યાર્થી મિત્રો તમને જોડકા પૂછવામાં આવશે. 2 ગુણના તમને જોડકા હશે. તેમાં વિદ્યાર્થી મિત્રો તમને પાઠના નામ આપવામાં આવે અને લેખકના નામ પણ આપવામાં આવે છે, અથવા તેમાંથી પાઠમાં જે કોઈ મહાન પાત્ર હોય તેના નામ પણ આપવામાં આવી શકે છે. તો તેમાં છે નમક કા દારોગા. તો તેમાં સાચો જવાબ આવશે શું? તો કે નમક કા દારોગા. તો નમક કા દારોગામાં આવશે સી વિકલ્પ સાચો. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રેમાનંદ નહીં આવે, પરંતુ પ્રેમચંદ આવશે. મુનશી પ્રેમચંદ સાચો જવાબ આવશે. અહીં ટાઈપિંગ મિસ્ટેકના કારણે પ્રેમાનંદ થયું છે, પરંતુ પ્રેમાનંદ નહીં, મુનશી પ્રેમચંદ જવાબ સાચો આવશે. અને 10મો પ્રશ્ન છે કે ઘર. તો ઘરમાં શું જવાબ આવશે? તો કે ભોલાભાઈ પટેલ. એટલે કે આમાં 9મામાં શું જવાબ આવશે? તો કે સી અને 10મામાં બી. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. निम्नलिखित प्रश्नों के उत्तर 1-2 वाक्यों में एक वाक्य में लिखिए. જેમાં તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં દરેક પ્રશ્નના 1 ગુણ તમને આપવામાં આવશે. જેમાં પ્રશ્ન 11 છે કે સોમા बुआ के पति क्या क्या करते थे? तो સોમા બુઆના પતિ જે હતા તે શું કરતા હતા? જો તમે પ્રકરણ ભણ્યા હોય તો તમને જવાબ આવડે કે સોમા બુઆના પતિ જે હતા તેમણે સંન્યાસ લઈ લીધો હતો, તો કે સંન્યાસી થે. गाँव का पुश्तैनी घर बंद क्यों रहता था? तो कि दरेक જે ઘરના દરેક લોકો હતા તે શહેરમાં રહેવા ગયા હતા, એટલા માટે તે ઘરમાં કોઈ રહેતું નહોતું. घर के सभी लोग गाँव से शहर में स्थायी हो गए थे, इसलिए गाँव का पुश्तैनी घर बंद रहता था. सुभाष बाबू का किससे संघर्ष हुआ? तो कि सुभाष बाबूનો संघर्ष શેનાથી થયો? तो कि सुभाष बाबू का संघर्ष ब्रिटेन के अंग्रेज सरकार से हुआ था. तो जो विद्यार्थी मित्र તમે આ પ્રકરણ ના ભણ્યા હોય તો પણ તમને આવા પ્રશ્નો તો આવડવા જોઈએ કે सुभाष बाबू का संघर्ष किससे हुआ था? तो कि ब्रिटेन किस अंग्रेज सरकार थी उनसे संघर्ष हुआ था. लेखक क्या भूलना चाहता है? तो लेखक अपना जन्मदिन है उसे भूलना चाहता है. હવે જોઈએ निम्नलिखित प्रश्नों में से किन्हीं 3 के उत्तर 2-3 वाक्यों में लिखिए. જેમાં તમને દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવશે અને તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના, એટલે 6 ગુણ તમને તેમાંથી મળી જશે. તેમાં પ્રશ્ન 15 છે કે लेखक का पुराना घर कैसे बनाया गया था? तो कि लेखक का पुराना घर
उनके पिता ने मिट्टी के कमरे के स्थान पर ईंट गारे का पक्का मकान बनाया था। मकान बनाने के लिए बैलगाड़ी से ईंट लाए थे और गारे के लिए तालाब से चिकनी मिट्टी खुद खोद कर लाए थे। लेखक की मां ने 70 तक गारे के तसले चढ़ाए थे। इस तरह लेखक के माता पिता ने गांव का जो पुश्तैनी घर था, गांव के घर को स्वयं मेहनत के करके अपने हाथों से बनाया था। પછી છે 16મો પ્રશ્ન છે કે અનંત શૂન્ય में रेडियम की स्थिति क्या थी? तो कि अनंत रेडियम में शून्य में अकेला और निराधार था। वह अनंत शून्य में बहुत वर्षों तक इधर उधर घूमता रहा था। तो એવી સ્થિતિ હતી। તો કે રેડિયમ અનંત શૂન્યમાં અકેલા ઓર નિરાધાર था, તેની સાથે કોઈ ન હતું અને તે ઘણા વર્ષો સુધી એકલું આમને તેમ ઘૂમ્યા કર્યું। પછી છે પ્રશ્ન 17 કે લેખક अपना जन्मदिन क्यों छिपाना चाहते हैं? तो कि लेखक શા માટે પોતાનો જન્મદિવસ છુપાવવા માંગે છે? तो कि लेखक नहीं चाहता कि लोग उसका जन्मदिन मनाए और उसको उसका अभिनंदन दे, इसलिए लेखक अपना जन्मदिन छुपाना चाहते हैं। પછી છે નિમ્નલિખિત પ્રશ્નો का उत्तर 7-8 વાક્યો में दीजिए, જેમાં તમને 5 ગુણનો કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે। જેમાં જો તમે પ્રશ્નનો સાચા તમે કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે અને એ પ્રશ્નના તમને 5 ગુણ મળશે। તમને અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખી શકો છો। જેમાં પ્રશ્ન 18 છે કે सोमा बुआ का चरित्र चित्रण कीजिए। तो कि सोमा बुआ बड़ी जीवंत महिला है। जवान पुत्र की मृत्यु के सदमे से पति घर बार छोड़कर सन्यासी हो गए हैं, पर सोमा बुआ ने किसी तरह वह दुख झेल लिया। 20 वर्ष से वह अकेलेपन का मानसिक कष्ट भोग रही है। अकेलेपन में की वजह से इन असहनीय पीड़ा को वे आसपास रहने वाले लोगों को की खुशी अथवा गमी के आयोजनों में बिना बुलाए प्रेमपूर्वक शामिल हो रही है। केवल शामिल ही नहीं बल्कि इस प्रकार से जी तोड़ मेहनत करती है जैसे वह उन्हीं के घर का आयोजन हो। कई बार तो सोमा बुआ की कुशलता के कारण के ही पड़ोसियों के घर होने वाले आयोजन सफल हुए हैं। तो कि લેખક અહીં કહેવા માંગે છે કે સોમા બુઆ એક એવી વ્યક્તિ હતી જે કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ત્યારે તે તેમાં ભળી જતી હતી અને સાથે જ પડવાના સાથે ત્યાં ઘણું બધું કામ પણ કરતી હતી। તે અમુક લોકોના ઘરે તો એટલું બધું કામ કરતી હતી કે તેમનો પ્રસંગ સોમા બુઆના કારણે જ સારો બની શકતો હતો और आयोजकों को की भेद होने से बच जाते हैं। आयोजक उनका आभार मानते हैं और सोमा बुआ को। तो અહીં વિદ્યાર્થી મિત્રો આગળ જવાબ આવે છે, પરંતુ કદાચ કોઈ ટાઈપિંગ મિસ્ટેકના કારણે જવાબ આવી શક્યો નથી। તો તમારે સાચો જવાબ હજી તમે ડિટેલમાં લખી શકો છો કે સોમા બુઆ વિશે હજી તમે ચરિત્ર ચિત્રણ કરી શકો છો। તો કે સોમા બુઆ જે બહુ જ સારા વ્યક્તિ હતા, તે બીજાના ઘરે વગર બોલાવે પણ જતા રહેતા હતા અને તેમનું કામ કરી અને ત્યાં જમતા હતા। તે એમને જમીન ના આવતા હતા। वजीर अली ने कंपनी वकील की हत्या क्यों की? तो कि अंग्रेजी फौज वजीर अली से खौफ खाती थी, इसलिए वजीर अली को अवध की गद्दी से उठाकर उसकी जगह नवाब आसिफ उद्दौलत के भाई शहादत अली को बैठा दिया गया। अंग्रेजों ने वजीर अली को 3 लाख रुपए सालाना वजीफा मुकर्रर करके बनारस भेज दिया था। कुछ महीने बाद गवर्नर जनरल ने उसे कोलकाता तलब किया। इस पर वजीर अली को बहुत गुस्सा आया। इसकी शिकायत करने के लिए बनारस में रहने वाले कंपनी के वकील के पास पहुंचे। वकील ने उसकी शिकायत पर ध्यान न देकर उल्टे उससे बहुत बुरा भला कहा। वजीर अली उसे बर्दाश्त न कर सका और क्रोध में आकर खंजर से उसी की जो वकील था उसकी हत्या कर दी। इस प्रकार वकील के द्वारा अपमानित होने के कारण वजीर अली ने उसकी हत्या की। तो आ रीते विद्यार्थी मित्रों તમે જવાબ લખી શકો છો। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને 8 વિકલ્પો તમને વિભાગ બી માં સૌપ્રથમ જ જોવા મળી જશે। વિભાગ એ માં પણ 8 વિકલ્પો અને વિભાગ બી માં પણ 8 વિકલ્પો, એટલે કે ટોટલ તમને 16 વિકલ્પો તમારા પ્રશ્નપત્રમાં જોવા મળશે। તો ખાસ તમારે વિકલ્પો પણ ભાગા કરીને જવાના છે, જેનાથી તમારા વિકલ્પમાં એક પણ ગુણ કપાય નહીં અને આમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા પ્રશ્નો આવશે। તો ખાસ તમારે આ બધા પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચી લેવા। तो સૌપ્રથમ बात करिए प्रश्न 1 કે ઓલોરી का क्या अर्थ है। जो जवाब આવડે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમે કેવી તૈયારી કરી છે અથવા તમને કેટલું આવડે છે। તો ઓલોરી का क्या अर्थ है, તો તેનો શું જવાબ આવશે? તો કે માફી કમ।
गोपिया किसकी बनी माला पहनेगी? तो गोपिया जो हती गोपी हती ते कोनी माला पहरवानी हती? तो कि गुंजा की। પછી જે પ્રશ્ન નંબર 3 કે शिशु सिंह के साथ कौन खेल रहा था? तो जो बालक भरत હતો તે शिशु सिंह के साथ खेल रहा था। प्रश्न नंबर 4 છે કે जब बादल को घिरते देखा तब किस ऋतु का प्रभाव था? तो ત્યારે કઈ ઋતુ હતી? તો કે વસંત ઋતુ હતા। જ્યારે વાદળને ઘેરતા દેખાયું ત્યારે વસંત ઋતુ હતી। जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था। तो તે જવાબ સાચો આવશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। प्रश्न 6 महाप्रस्थान काव्य का प्रकार कौन सा है? तो महाप्रस्थान જે કાવ્ય છે તેનો પ્રકાર કેવો છે? તો તેનો શું જવાબ આવશે? તો ખંડ કાવ્યાંશ। बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है? तो कि बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है? जवाब आवड़तो तो विद्यार्थी मित्रों તમે कमेंट बॉक्स में लखी શકો છો। बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है? तो कि अनहका। પછી છે પ્રશ્न 8 कि हारिल बनकर कभी कहाँ बसेरा करना चाहता है? तो पीपल के वृक्ष पर। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો જોડકા જે તમને 2 ગુણમાં પૂછાતા હોય છે રચના के साथ योग्य पात्र का जोड़का मिलाकर लेखी તેમાં વિદ્યાર્થી મિત્રો તમને 2 ગુણના જોડકા મળી જશે। જેમાં જો बीत गई सो बात गई તેમાં શું જવાબ આવશે? ફટાફટ જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો। જો बीत गई सो बात गई તેમાં તેના લેખક છે હરિવંશ રાય બચ્ચન અને બેરંગ બેનામ ચિઠ્ઠિયા તેના કોણ લેખક છે? તો કે બેરંગ બેનામ ચિઠ્ઠિયાના લેખક છે રામદાસ મિશ્ર। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે નિમ્નલિખિત પ્રશ્નોના તમારે એક એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। જેના તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે। દરેક પ્રશ્નના એક એક ગુણ તમને આપવામાં આવશે। कृष्ण क्या कर रहे हैं? तो कि कृष्ण होली खेल रहे हैं। પછી છે પ્રશ્न 12 કે કૃષ્ણ अपने सिर पर कौन सा मुकुट धारण करते थे? तो कि कृष्ण પોતાના માથા ઉપર શાનું મુकुट धारण કર્યું હતું? तो कि मोर पंख का मुकुट जो था वो उन्होंने धारण किया था। कवि ने झुनझुने किसके कहा है? तो कि कवि झुनझुनु से ने कहूँ છે। तो कि कवि ने सभा में आए उन लोगों को झुनझुने कहा है जिनका अपनी बात कहने का मौका नहीं दिया जाता और उन पर अपना निर्णय थोपकर उनका मनचाहा उपयोग किया जाता है। तो कि જે લોકો સભામાં આવ્યા હોય અને તેમને બોલવાનો વારો ના આપવામાં આવે અને જે બીજા લોકોએ તે પોતાનો નિર્ણય આ લોકો ઉપર થોપી દે અને તેમનું મન ચાહું તે કરે ત્યારે તેને શું કહેવામાં આવે? તો કે ઝુનઝુના કીધું છે। બેરંગ ચિઠ્ઠી કિસે કહેતે હૈ? તો કે બેરંગ ચિઠ્ઠી કોને કહેવામાં આવે? તો કે જે ચિઠ્ઠી ઉપર जिस चिट्ठी पर समुचित डाक टिकट न लगाया गया हो उसे बेरंग चिट्ठी कहा जाता है। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કિન્હી તમારે અહીં કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। દરેક પ્રશ્નના 2 ગુણ તમને આપવામાં આવશે। ટોટલ 6 ગુણમાં તમને અહીં જોવા મળશે। દરેક પ્રશ્ન તમારે 2-3 વાક્યોમાં લખવાનો રહેશે। तो તેમાં પ્રશ્ન 15 છે કે गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती है? तो कि गोपिया છે જે પોતાના હોઠો ઉપર શા માટે કૃષ્ણની વાંસળી રાખવા નથી માંગતી? तो कि गोपिया का मानना है कि कृष्ण बांसुरी के वश में हो गए हैं और वे उनको नहीं चाहते हैं। इस तरह वे कृष्ण की बांसुरी को अपनी सौतान के रूप में देखते हैं। इसलिए सौतिया डाह के कारण गोपिया बांसुरी को अपने होठों पर नहीं रखना चाहती है। હવે છે 16મો પ્રશ્ન कि बालक ने क्रोधित सिंहनी से क्या कहा है? तो कि जब सिंहनी क्रोध में आकर गरजने लगी तो उस बालक भरत ने छड़ी तानकर उससे कहा कि यदि तुम मेरे खेल में तुम अड़चन डालोगी तो कभी मार खा जाओगी और मैं तुम्हारे बच्चे को तुम्हें नहीं दूंगा। तुम यहाँ से चली जा, भाग जा यहाँ से। तो कि જે બાળક ભરત હતો તેને સિંહની જે શેરની હતી તેને ધમકી આપી। જે સિંહની હતી તેને ધમકી આપી સિંહની જે હતી તે પોતાના બાળક હતું તેના પાસે આવી ત્યારે બાળક ભરત કહે છે કે તું અહીંથી ચાલી જા નહીં તો હું તારા જે સિંહની બચ્ચું છે તેને હું પાછું નહીં આપું। પછી છે પ્રશ્ન 17 કે સત્ય की प्राप्ति के नारे में युधिष्ठिर का विचार बताइए। तो विद्यार्थी मित्रों તેમાં શું જવાબ આવશે? सत्य की प्राप्ति के बारे में युधिष्ठिर ने कहा है कि सत्य की प्राप्ति दूसरे से प्रश्न करके नहीं होती, सत्य की प्राप्ति के लिए स्वयं से ही जिज्ञासा करनी होती है। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તે પહેલાં જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશન પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અને જો તમારે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો એ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ અથવા તો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો।
હવે જો નિમ્નલિખિત પ્રશ્नों का उत्तर 7-8 વાક્યોમાં તમારે લખવાના રહેશે, જેમાં તમને 2 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખી અને 5 ગુણ મેળવી શકો છો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જે મોટા પ્રશ્નો છે એને ખાસ વાંચીને જવાના છે। તમે ગોખીને ના જતા, તે પ્રશ્નને સમજીને જશો ને તો તમે સારી રીતે તેનો જવાબ લખી શકો છો। तो તેમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે કૃષ્ણ कैसे होली खेल रहे हैं। વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આ મોસ્ટ આઈએમપી પેપર છે, તો ખાસ સૌપ્રથમ તમારે આ પેપરનું સોલ્યુશન છે તેને એકવાર જરૂરથી વાંચી લેવું। હું આની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે જરૂરથી વાંચી લેજો। कृष्ण कैसे होली खेल रहे हैं, तो ब्रज में श्री कृष्ण होली खेल रहे हैं। इस अवसर पर बांसुरी, चंग और डफ के अनोखे स्वर सुनाई दे रहे हैं। श्री कृष्ण के साथ ब्रज की युवा नारियां तथा प्राण प्यारी राधे जी हैं। श्री कृष्ण इस अवसर पर अपने हाथों से चंदन और केसर का छिड़काव कर रहे हैं। वे अपनी मुट्ठियों में लाल लाल गुलाब भरकर सबके ऊपर डाल रहे हैं। तो कि श्री कृष्ण गोपीओ साथे અને રાધા સાથે અહીં હોલી ખેલી રહ્યા છે, તે દરેક લોકો ઉપર ગુલાલ ઉડાડી રહ્યા છે તેવું તમે લખી શકો છો। છેલ છબીલે સુંદર કन्हैया तालियां बजा बजा कर धमार राग के साथ गीत गा रहे हैं। અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યમાં પૂછાયો પણ પ્રશ્ન મળી ગયો કે कन्हैया किस राग में गीत गा रहे हैं, तो कि धमार राग में। खास विद्यार्थी मित्रों आ घણીવાર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, कृष्ण किस राग में गीत गा रहे हैं, तो कि धमार राग में। इस तरफ व्रज नारियों के साथ फाग खेलने के समूचे ब्रज में गुलाब की भारे गार्द उड़ रही है। मीरा कहते हैं कि हे प्रभु, आप मन को मोह लेने वाले हैं। અહીં હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપવામાં આવ્યો છે કે બેરંગ ચિઠ્ઠી में लिखे दुख दर्द का वर्णन कीजिए। તો કે બેરંગ જે ચિઠ્ઠી છે તેમાં જે દુઃખ અને દર્દ આપવામાં આવ્યું છે તેનું તમારે વર્ણન કરવાનું કહે, તો તમે તેમાં લખી શકો કે કવિને બેરंग चिट्ठी में दुख दर्द का वर्णन किया है। बेरंग चिट्ठी का दुख है कि उसे प्राप्त करने वाला कोई व्यक्ति नहीं है। तो कि आ बेरंग જે ચિઠ્ઠી છે તેને કોઈ પ્રાપ્ત કરવા વાળું કોઈ વ્યક્તિ નથી, એટલા માટે આ બેરंग चिट्ठी કહેવાય છે। इस चिट्ठी में किसी व्यक्ति का अनहका दर्द किसी आदमी के नाम लिफाफे में बंद है। वह दर्द उसे पते की तरह कांप रहा है, जो टहनी से टूटकर गिरता है और उसे यह पता नहीं होता कि उसका शस्त्र क्या होगा। लेखक द्वारा छोड़ी गई बेरंग चिट्ठी भी अपनी पंक्तियों में एक दर्द कसे हुए घूम रही है। इन बेरंग चिट्ठियों का आश्रम किसी लवारिस जगह पर पड़े पड़े फड़फड़ाना पड़ रहा गया है। तो અહીં વિદ્યાર્થી મિત્રો તમે આટલો જવાબ લખી શકો કે બેરંગ ચિઠ્ઠીનું કોઈ પતો કે કોઈ એડ્રેસ આપવામાં આવતું નથી, તેમાં માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ પોતાનું દર્દ જણાવી શકે છે અને તે ચિઠ્ઠી માત્ર લખવા ખાતર લખતા હોય છે, તે કોઈ પણ વ્યક્તિને મળી શકે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ છે વિભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે પેપર આપવા જતા પહેલા એકવાર આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરેપૂરો જુઓ, અથવા તો તમે આ પેપર સોલ્યુશનને એકવાર જરૂરથી વાંચી લો, જેનાથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો। જો તમારે વિભાગીયનું સોલ્યુશન જોઈતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમે વિભાગીયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો। બાકી આપણી YouTube ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને હજી સુધી લાઇક ના કર્યું તો લાઇક કરો। ફરી મળીએ નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।